નમસ્કાર, આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત આજનું લેશન છે વોલ માઉન્ટ ઓર એરે માઉન્ટ ઇન્વર્ટર. તો આપણે વોલ માઉન્ટ ઓર એરે માઉન્ટ ઇન્વર્ટરની અંદર આજે જોઈશું એનો પરિચય, એની કાર્ય પદ્ધતિ, એનો સર્કિટ ડાયાગ્રામ, ઓન ગ્રીડ ઇન્વર્ટર કઈ રીતે કાર્ય કરે છે, એમસીક્યુ વગેરે વિશે આપણે પરિચય મેળવીશું. તો આપણા આજના ટૉપિકમાં પહેલો ટૉપિક છે પરિચય. તો પરિચયમાં આપણે ઇન્વર્ટર એક એવું ઉપકરણ છે જે ડાયરેક્ટ કરંટને ઓલ્ટરનેટિંગ કરંટમાં રૂપાંતરિત કરે છે. આજના સમયમાં આપણે જોઈ ગયા કે સોલર પ્લેટમાંથી જે આપણને આઉટપુટ મળે છે એ ડીસી સપ્લાય મળે છે, અને એ ડીસી સપ્લાય આપણે ઘરગથ્થુ ઉપકરણોમાં કે ગ્રીડમાં ડાયરેક્ટ એનો આપી શકતા નથી. તો એના માટે ઇન્વર્ટર એક એવું ઉપકરણ છે જે ડાયરેક્ટ કરંટને ઓલ્ટરનેટિંગ કરંટમાં રૂપાંતરિત કરશે. બીજું છે મૂળભૂત રીતે ડીસી સપ્લાયનો ઉપયોગ ખૂબ જ હાનિકારક છે, તેથી ઇન્વર્ટર ખૂબ જ ઉપયોગી સાધન નીવડે છે આપણે. ત્રીજું છે સૌર પેનલો ડીસી આઉટપુટ આપે છે, જેથી ડીસી સપ્લાયનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપકરણમાં કરી શકતા નથી તથા ગ્રીડમાં પણ આપણે એને આપી શકતા નથી. તો એ સપ્લાયને ડીસીમાંથી એસીમાં રૂપાંતરિત કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ જરૂરી છે. ઇન્વર્ટરનું કાર્ય. તો ઇન્વર્ટરનું કાર્ય બેઝિક ડીસી સપ્લાયમાંથી એસી સપ્લાયમાં રૂપાંતર કરવાનું છે, અને ઇન્વર્ટર એ ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં એટલે કે 240 વોલ્ટ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરે છે. અને 240 વોલ્ટ એસી સપ્લાયનો આપણે ઘરગથ્થુ ઉપકરણોમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને એના સિવાય જો વધારાની વીજળી વધે તો એ આપણે ઓન ગ્રીડની અંદર આપવામાં આવે છે. તો આપણે આ ઇન્વર્ટરનો બેઝિક ખ્યાલ માટેની એક ડાયાગ્રામ બતાવેલો છે કે જેની અંદર ડીસીમાંથી એસીમાં કઈ રીતે રૂપાંતર કરશે એ આપણે સર્કિટ ડાયાગ્રામની મદદથી સમજીશું. તો અહીંયા એક આપણને એક ડાયાગ્રામ આપેલો છે ડીસીનો, કે જેની અંદર એમ્પ્લિટ્યૂડ આવશે નહીં. ડાયરેક્ટ ડીસી કરંટ એટલે ડાયરેક્ટ આવશે, સમયની સાથે એમાં એમ્પ્લિટ્યૂડમાં ચેન્જ થતો નથી. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટની અંદર સાઇન વેવની મદદથી આ આપણને દેખાય છે કે સાઇન વેવ જેવા વેવફોર્મ એની અંદર મળે છે. તો એ શું થશે, સમયની સાથે એમ્પ્લિટ્યૂડમાં ફરક આવે છે, પ્લસ અને માઇનસ એ પ્રમાણે એમ્પ્લિટ્યૂડમાં ચેન્જ આવતો જશે. તો આ થઈ ડીસીની. આપણે જો ઘરગથ્થુ આપણે ઉપકરણો વાપરીએ છીએ જેવા કે મોબાઈલ, લેપટોપ, તો એની અંદર એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરી અને પછી એને ચાર્જિંગમાં પોર્ટમાં લગાવીએ છીએ. તો એ કઈ રીતે શક્ય બને છે, તો એની અંદર આપણે રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. તો રેક્ટિફાયર શું કરે છે, એસીમાંથી ડીસીમાં કરે છે, અને એ ડીસી સપ્લાય આપણે મોબાઈલ ચાર્જર અને લેપટોપ ચાર્જરમાં એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે અહીંયા ઇન્વર્ટરની અંદર ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવાનું છે. હવે ઇન્વર્ટરનું વર્કિંગ આપણે એક બેઝિક સર્કિટ ડાયાગ્રામની મદદથી સમજીએ. તો આની અંદર જે કમ્પોનન્ટ લીધા છે, એક બેટરી છે, 4 સ્વિચ લીધેલી છે, અને એક લોડની અંદર લેમ્પ હોય કે મોટર હોય કંઈ પણ લઈ શકાય. તો એની અંદર આપણે શરૂઆતમાં જોઈશું કે 4 સ્વિચ લાગેલી છે. તો એ સ્વિચને આપણે કઈ રીતે ઓપરેટ કરીએ કે જેથી અહીંયા લોડ પર એસી સપ્લાય આપણને મળી રહે. તો એના માટે આપણે સર્કિટ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે S1 અને S2 એ બંને જો એક સાથે ઓપરેટ થશે તો એ અહીંયા બેટરી સાથે શોર્ટ સર્કિટ થઈ જશે. તો એ કન્ડિશનમાં આપણે એ બંને સાથે ઓપરેટ કરી શકતા નથી. S3 અને S4 પણ એક સાથે ઓપરેટ કરી શકતા નથી, કારણ કે એ પણ ઓપરેટ થશે તો શોર્ટ સર્કિટ થશે. તો આ કન્ડિશનની અંદર આપણે S1 અને S4 એ બંનેને એક સાથે ઓન કરીશું, અને બીજી એક કન્ડિશનમાં એવું થશે S2 અને S3ને ઓન કરીશું, અને જે વેવફોર્મ મળે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આ તમે જોઈ શકો છો, જ્યારે S1 અને S4 બે સ્વિચ આપણે ઓન કરશું ત્યારે બેટરીમાંથી જે કરંટનો પ્રવાહ તમે જોઈ શકો છો પ્લસ સાઈડથી નીકળી સ્વિચ S4માં થઈ, લોડમાં થઈ અને S1માંથી બેટરીમાં પાછો મળે છે. એટલે આ એક આખો પાથ પૂર્ણ કરે છે. અને આના સિવાયની બીજી એક કન્ડિશનમાં આપણે જોઈશું, આ બીજી કન્ડિશનમાં એવું થશે S2 અને S3 ઓન કન્ડિશનમાં છે, ત્યારે બેટરીમાંથી જે કરંટ નીકળશે એ કરંટ S2માં થઈ, લોડમાં થઈ અને બેટરી સાથે પાથ પૂર્ણ કરશે. તો અહીંયા તમે પહેલાં કન્ડિશનમાં જોયું કે લોડમાં આ બાજુની કન્ડિશનમાંથી સપ્લાય જતો હતો, અને આ બીજી કન્ડિશનની અંદર આ કન્ડિશનમાં સપ્લાય જાય છે. તો આ બંનેની અંદર શું થશે, હવે અહીંયા લોડ પર સ્ક્વેર વેવ જનરેટ થશે. તો સ્ક્વેર વેવ જનરેટ થશે, એ સ્ક્વેર વેવ આ રીતના જનરેટ થશે. જ્યારે S1 અને S4 ઓન કન્ડિશનમાં હશે ત્યારે આ પ્લસવાળું એમ્પ્લિટ્યૂડ બતાવશે, અને જ્યારે S2 અને S3 ઓન કન્ડિશનમાં હશે ત્યારે આ નેગેટિવ એમ્પ્લિટ્યૂડ બતાવશે.
હવે આ તો એક બેઝિક વાત થઈ સર્કિટની કે આપણે કઈ રીતે ડીસીમાંથી સ્ક્વેર વેવમાં આઉટપુટ લાવી શકીએ છીએ. પણ આપણે ઘરગથ્થુ ઉપકરણોની અંદર આપણે જોઈએ છીએ કે 240 વોટ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીની જરૂર પડતી હોય છે. તો એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી મેળવવા માટે આપણે અહીંયા શું કરીએ, આ સ્વિચની જગ્યાએ કઈ સ્વિચ લગાવીએ કે જેનાથી આપણે આઉટપુટ જોઈ રહ્યા છે એ જ્યારે સ્વિચિંગની પોઝિશન આપણે એકવાર આપણો આ જે ડાયાગ્રામ ક્રિએટ કરવો હોય તો અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપણે જોઈતી હોય તો આ જે બે સ્વિચો હતી સ્વિચ S1 અને S4 એને 50 વખત બંધ ચાલુ કરવી પડે તો આપણને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળા વેવફોર્મ આપણે જનરેટ કરી શકીએ. હવે એ આપણે માનવ હેન્ડથી સંભવ નથી કે મિકેનિકલી પણ આપણે એ કરી શકતા નથી. તો એને આપણે સ્વિચિંગ કરાવવા માટે 50 ટાઈમ એક બીજું ઇક્વિપમેન્ટ આવે છે મોસ્ફેટ કરીને કે જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે એનો ઉપયોગ કરશું કે જેથી આપણે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એની અંદર મેળવી શકીએ. મોસ્ફેટ છે ને એ મેગા હર્ટ્ઝમાં એની ફ્રીક્વન્સી હોય છે. એને આપણે 50 વાર તો શું એને 1000 કે લાખ વાર બી એને ઓપરેટ કરાવવું હોય તો ઇલેક્ટ્રોનિકની અંદર આપણે ઓપરેટ કરાવી શકીએ છીએ. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે મોસ્ફેટનો ઉપયોગ કરીશું કે જેનું નામ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર આપણે ખબર છે કે જે સ્વિચિંગ તરીકે એનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે. તો મોસ્ફેટ આ પ્રકારનું હોય છે. એની અંદર 3 ટર્મિનલ આપેલા હોય છે કે જેની અંદર એક ડ્રેન, ગેટ અને ત્રીજો હોય છે સોર્સ. અને બે પ્રકારના મોસ્ફેટની અહીંયા બતાવેલા છે, N ચેનલ અને એક છે P ચેનલ. બરાબર. તો આ મોસ્ફેટનો ઉપયોગ કરી અને આપણે જે સ્ક્વેર વેવ હતા એ સ્ક્વેર વેવને આપણી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીમાં મેચ કરીને બતાવશું. તો આપણે નવી સર્કિટની અંદર જોઈ શકીએ છીએ કે જે બે સિમ્પલ સ્વિચિંગ હતા એની જગ્યાએ મોસ્ફેટનો ઉપયોગ થઈ ગયેલો છે. હવે જે પહેલી સર્કિટ ડાયાગ્રામની અંદર આપણે જોઈ ગયા કે જ્યારે S1 અને S4 ઓન હશે ત્યારે કરંટનો પ્રવાહ આ દિશામાંથી વહેતો દેખાશે અને જ્યારે S2 અને S3 ઓન કન્ડિશનમાં હશે ત્યારે એનો કરંટનો પ્રવાહ આ દિશામાંથી વહેતો દેખાશે અને સર્કિટ ડાયાગ્રામ પૂર્ણ કરશે. તો આ રીતે આપણે મોસ્ફેટનો ઉપયોગ કરી અને એસી સપ્લાયની નજીક 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણે મેળવી શકીએ છીએ. હવે મોસ્ફેટની મદદથી આપણે જે સ્ક્વેર વેવ આઉટપુટ મળે છે એ પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ હોતું નથી. તો એનો ઉપયોગ પહેલાંના ઇન્વર્ટરમાં થતો હતો. જેવી રીતે કે આપણે પંખો કે ટ્યુબલાઇટ કે એવું એના ઉપર ચલાવતા હોય તો એ હમિંગ સાઉન્ડ ઉત્પન્ન કરે અને એને લાંબો સમય આપણે જો ચલાવશું તો એ ગરમ હીટ પકડે. તો એને લાંબા સમય સુધી એ વસ્તુને આપણે એ ઇન્વર્ટર પર ચલાવી શકતા નહોતા. તો એને આપણે સ્ક્વેર વેવને પ્યોર સાઇનોસોઇડલ વેવની અંદર કન્વર્ટ કરવા માટે એક બીજું આવે છે કે જેને આપણે કહીશું કમ્પેરેટર્સ. કમ્પેરેટર્સ એ બીજું કંઈ નહીં, એક નોટ ગેટ જ છે કે જે સ્ક્વેર વેવને ટ્રાયેંગ્યુલર વેવની અંદર કન્વર્ટ કરી અને સાઇન વેવની નજીકમાં લઈ જાય છે. જે સાઇનોસોઇડલ વેવ છે એની નજીકમાં લઈ જાય છે. તો આનો ઉપયોગ આપણે આગળની સર્કિટમાં જોયું, મોસ્ફેટ લાગેલું હતું તો મોસ્ફેટની સાથે સાથે કમ્પેરેટર્સ કનેક્ટ કરી. તો આ સર્કિટ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો 4 મોસ્ફેટ લાગેલા છે અને 2 કમ્પેરેટર લાગેલા છે. તો કમ્પેરેટરનું કાર્ય એ છે જ્યારે એક સ્વિચ ઓન હશે તો બીજી સ્વિચ ઓફ કરશે. એ જ સેમ કન્ડિશન અહીંયા પણ આ ઓન હશે ત્યારે આ ઓફ હશે. બંને સ્વિચ એક સાથે ઓન થવા નહીં દે. અને એની મદદથી જે આની અંદરથી સ્ક્વેર વેવ આઉટપુટ હતું એને એ જે પલ્સ હતા એ પલ્સને મોડિફાઈ પલ્સમાં રૂપાંતરિત કરી કાઢશે. એટલે નાના નાના ભાગમાં એનું વિસ્તરણ કરશે. ટ્રાયેંગ્યુલર વેવફોર્મ બતાવેલો છે કે જેની મદદથી આપણે એને સાઇનોસોઇડલ વેવફોર્મની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા 2 પોઝિશન બતાવેલી છે. જ્યારે મોસ્ફેટ બંધ કન્ડિશનમાં હશે ત્યારે 0 બતાવશે અને જ્યારે મોસ્ફેટ ઓન કન્ડિશનમાં હશે ત્યારે 1 બતાવશે. તો આ દરેક કન્ડિશન પર 0 1 0 1 એ રીતે મોસ્ફેટના જે આપણે સ્ક્વેર વેવ હતું એ સ્ક્વેર વેવના વિડ્થને એને વિભાજન કરી કાઢ્યું નાના નાના ભાગમાં. એટલે પલ્સ વિથ મોડ્યુલેશન આપણે જે કહીએ ને એ ટેકનિક્સના આની અંદર પલ્સને વિભાજન કરી કાઢ્યું અને આપણને આઉટપુટ આપશે 0 1 0 1ના રૂપમાં. હવે આ કન્ડિશન તમે જોઈ શકો છો સર્કિટ ડાયાગ્રામની અંદર 2 પોઈન્ટ બતાવેલા છે. તો આ A પોઈન્ટ લો અને આને B પોઈન્ટ લો. તો એ પોઈન્ટ ઉપર આપણે આઉટપુટ તમે જોઈ શકો છો. આ જે સ્ક્વેર વેવ હતો આપણો એને આ સ્ક્વેર વેવને પલ્સમાં વિભાજિત કરી કાઢ્યું.
જો આ જે ઓન કન્ડિશનમાં હશે અને આ ઓફ કન્ડિશનમાં હશે તો આ 0 1 0 1, તો આ પલ્સ વિડ્થ તમે જોઈ શકો છો. શરૂઆતમાં પલ્સ વિડ્થ જે ખરી એ નાની છે અને જેમ જેમ આગળ જતા જશો એમ એમ ઓનની પલ્સ વિડ્થ વધતી જશે અને ઓફની પલ્સ વિડ્થ નાની થતી જશે. એનાથી આગળ જશો તો અહીંયા પલ્સ વિડ્થ જો ઓનની પલ્સ વિડ્થ ઘટતી જાય છે અને ઓફની પલ્સ વિડ્થ વધતી જાય છે. જ્યારે એના કરતાં વિરુદ્ધ બી પોઈન્ટ ઉપર જોઈશું તો બી પોઈન્ટની અંદર જ્યારે 0 હશે ત્યારે પલ્સની વિડ્થ વધારે છે અને 1 કન્ડિશન ઉપર ઓછી છે. તો એ જ રીતે આખું જો પલ્સ જોઈશું આપણે તો જેમ જેમ આગળ જતા જઈશું એમ એમ ઓફ કન્ડિશનની પલ્સ વિડ્થ વધશે અને પછી એક કન્ડિશન એવી આવશે કે ફૂલફિલ થઈ જશે પૂર્ણ, પછી એ પાછી ઘટવા લાગશે. આની મદદથી આપણે આમ જોઈએ તો અહીંયાથી સાઇન વેવ સ્ટાર્ટ થાય, આને વિભાજિત કરતા જઈએ તો આ મેક્સિમમ પોઈન્ટ આવશે અને પછી અહીંયાથી પાછું આમ ડાઉન થતું જશે. સેમ અહીંયા બે કન્ડિશન જોઈએ તો અહીંયા 0થી સ્ટાર્ટ થશે, તો અહીંયાથી આમ ડાઉન થશે અને આમ અપ થઈને આમ આગળ જતો રહેશે. તો આ કમ્પેરેટરની મદદથી આપણે સ્ક્વેર વેવમાંથી સાઇન વેવની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. આ 2 પોઈન્ટ પરનું વેવફોર્મ આપણે જોયું. તો એની અંદર જ્યારે 0 હશે ટ્રિગર પોઈન્ટ ત્યારે આ પોઈન્ટ ઉપર બી પોઈન્ટ ઉપર 1 હશે અને જ્યારે અહીંયા 1 હશે ત્યારે અહીંયા 0 હશે. તો આ બંને વેવફોર્મને આપણે કમ્બાઈન કરતા જઈએ. જો અહીંયા આપણે વેવફોર્મ જોઈશું તો અહીંયાથી સાઇનોસોઇડલ વેવફોર્મ પીક પર આવશે અને આમ ડાઉન થશે. તો આ બંને વેવફોર્મને એ અને બીને કમ્પેર કરીએ આપણે તો આની અંદર જે સાઇનોસોઇડલ વેવફોર્મ મળે છે એ આ રીતના મળશે. તો આ તમે જોઈ શકો છો પલ્સનું વિભાજન કરી કાઢ્યું અને 0 1 મદદથી આપણે પ્યોર સાઇનોસોઇડલ તો નથી મળતા પણ સાઇન વેવની નજીકમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. તો અત્યારે હાલના જે ઇન્વર્ટર છે પલ્સ વિથ મોડ્યુલેશન સિસ્ટમ પર કાર્ય કરે છે. જ્યાં પલ્સ હોય એને વિભાજન કરી કાઢે અને એમાંથી આપણને એસી આઉટપુટ આપે છે. તો આ આપણે ટ્રાયેંગ્યુલરની અંદર સિમ્પલ સાઇન વેવ જોયા કે જે કમ્પેરેટરની અંદર આઉટપુટ બતાવેલું હતું તે. અને આ જે છે પલ્સ વિથ મોડ્યુલેશન, આ શું કર્યું, જે સ્ક્વેર વેવ હતા એને પલ્સમાં વિભાજિત કરી કાઢ્યા અને એની મદદથી આપણે જે આગળની સર્કિટ ડાયાગ્રામમાં જોઈ ગયા એ પ્રમાણે એનું આઉટપુટ આપણને આ રીતે સ્લાઇટલી ડિસ્ટોર્શનમાં બતાવશે. પ્યોર સાઇન વેવ નહીં હોય, સ્લાઇટલી ડિસ્ટોર્શનમાં હશે. આ જે દેખાય કે નહીં એ રીતે. તો આને આપણે પ્યોર સાઇન વેવમાં કન્વર્ટ કરવું હોય તો કેપેસિટર અને ઇન્ડક્ટરનો ઉપયોગ કરી અને આપણે એને પ્યોર સાઇન વેવની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. આ એક ઉદાહરણ તરીકે આપેલું છે ઇન્વર્ટરનું અંદરનું ડાયાગ્રામ આખું. હવે આનું આપણે વાત કરી કે એ પ્રમાણે PWM પલ્સ વિથ મોડ્યુલેશન ઉપર એ કાર્ય કરે છે અને અત્યારનું લેટેસ્ટ જે સોલરની અંદર ઇન્વર્ટર વપરાય છે એ ઇન્વર્ટર MPPT પ્રકારના હોય છે, મહત્તમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ પર કાર્ય કરે છે. સોલર સિસ્ટમની અંદર પ્રકાશ અને તાપમાનનો એક એવો પોઈન્ટ હોય છે કે જ્યાં મેક્સિમમ વીજળી ઉત્પન્ન થતી હોય છે. તો ઇન્વર્ટર એ પોઈન્ટને ટ્રેક કરી અને મેક્સિમમ સોલરનું આઉટપુટ આપણા સુધી પહોંચાડવાનો ટ્રાય કરે છે. તો અત્યારે હાલના જે સોલર ઇન્વર્ટર આવે છે ઓન ગ્રીડ ઇન્વર્ટર કહેવાય છે એ MPPT પ્રકારના મહત્તમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ પ્રકારના હોય છે. અને જે આના પહેલાં વપરાતા હતા ઇન્વર્ટર ઓફ ગ્રીડ આપણે જે કહીએ તે કે જે બેટરી બેકઅપ હોય અને એ બેટરી બેકઅપમાંથી પછી આપણને જ્યારે ઓન ગ્રીડ સપ્લાય બંધ થાય ત્યારે આપણને સપ્લાય પૂર્ણ પાડતા હતા તો એને કહેવાય UPS, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. તો આ 2 ઓપ્શન છે, ગ્રીડ ટાઈન ઇન્વર્ટર છે અને એક નોર્મલ ઇન્વર્ટર છે. ગ્રીડ ટાઈન ઇન્વર્ટર કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ તો એની પહેલી એપ્લિકેશન છે સોલર એપ્લિકેશનની અંદર એ યુઝ થાય છે. સોલર સિસ્ટમની અંદર જે ઓન ગ્રીડ ઇન્વર્ટર કહેવાય એની અંદર આ ઇન્વર્ટર યુઝ થાય. જ્યારે નોર્મલ ઇન્વર્ટર હતા કે જે બેટરીમાંથી બેકઅપ લઈને આપણને એસી સપ્લાય પૂરો પાડતા હોય એ કોઈપણ જગ્યાએ એને આપણે વાપરી શકીએ છીએ એનીવેર. આ ઇન્વર્ટર છે જે ગ્રીડ ટાઈ ઇન્વર્ટર કહેવાય છે એ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર ખાલી ઓન ગ્રીડ સિસ્ટમ માટે જ વાપરી શકાય છે કે જે આપણે GEBમાંથી આવતો હોય 240 વોલ્ટ સપ્લાય એની સાથે જ એનું કનેક્શન કરી શકાય છે. જ્યારે નોર્મલ ઇન્વર્ટર છે એ ગ્રીડ ટાઈ સાથે કનેક્ટેડ હોતું નથી, એને આપણે વધારાની વીજળી ગ્રીડની અંદર આપી શકતા નથી. જ્યારે ગ્રીડ ટાઈ ઇન્વર્ટરની અંદર ઘરગથ્થુ ઉપકરણોમાં ઉપયોગ થાય એના સિવાયની વીજળી આપણે ગ્રીડની અંદર આપી શકીએ છીએ. જ્યારે આની અંદર લોકલ પાવર કંપનીને આપણે આપી શકતા નથી કારણ કે એની અંદર કનેક્શન હોતું નથી. બીજું છે વર્ક ઓનલી વેન ગ્રીડ ઇઝ ઓન. જ્યારે ગ્રીડ સપ્લાય ઓન હશે મતલબ કે લાઇટ ચાલુ હશે ત્યાં સુધી જ આ ઇન્વર્ટર કાર્ય કરશે. જેવી ગ્રીડ ઓફ થશે ત્યારે ઇન્વર્ટરનું કાર્ય બંધ થઈ જશે. જ્યારે નોર્મલ ઇન્વર્ટર એવું છે કે જે લાઇટ બંધ થશે, ગ્રીડ બંધ થશે એના પછી જ એનું કાર્ય ચાલુ થશે.
ગ્રીડ ઇન્વર્ટર છે, જે ઓન ગ્રીડ ઇન્વર્ટર કહેવાય, એ MPPT મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ફંક્શન પર કાર્ય કરશે, જે નોર્મલ ઇન્વર્ટરની અંદર અવેલેબલ નથી. અને આનું એક એક્ઝામ્પલ જોઈએ ગ્રીડ ઇન્વર્ટરનું, તો એ સ્ટ્રિંગ અને સેન્ટ્રલ ઇન્વર્ટરની અંદર વાપરી શકાય. જે આપણા હાઉસની અંદર આપણે સોલર સિસ્ટમ લગાવીએ છીએ કે કોમર્શિયલ સોલર સિસ્ટમ લાગેલી હોય, તો એની અંદર જે ઓન ગ્રીડ ઇન્વર્ટર લાગેલા હોય છે એ ગ્રીડ ટાઈ ઇન્વર્ટર હોય છે. જ્યારે યુપીએસની જોઈએ આપણે, તો યુપીએસ કોઈ જગ્યાએ આઈટી કંપની હોય કે એવી જગ્યાએ હોય કે જ્યાં લાઇટ સોર્સની જરૂરિયાત રહેતી હોય, તો ત્યાં લાઇટ જ્યારે ગ્રીડ કનેક્શન કપાઈ જાય તો એ સમયે નોર્મલ ઇન્વર્ટર બેટરી બેકઅપમાંથી આપણને એસી સપ્લાય પૂરો પાડે છે. આ એક ઓન ગ્રીડ ઇન્વર્ટરનો કનેક્શન ડાયાગ્રામ છે. જે આપણે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવીએ છીએ, તો રૂફટોપ સોલર સિસ્ટમમાંથી કઈ રીતે ડીસી સપ્લાય ઇન્વર્ટરમાં આવશે, ઇન્વર્ટરમાંથી કઈ રીતે આપણે હાઉસ હોલ્ડમાં વાપરશું અને વધારાનું વીજળી ગ્રીડની અંદર આપણે આપશું. તો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો કે સોલર સિસ્ટમ અહીંયા બતાવેલી છે. સોલર પ્લેટો, સોલર પ્લેટોમાંથી આ પ્લસ અને માઇનસ બે ડીસી સપ્લાય ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર આપશે. ત્યાં એક અંદર અહીંયા આપેલું હોય છે એસપીડી સ્વિચ હોય છે, સર્જ પ્રોટેક્શન ડિવાઇસ કહેવાય એને, અને એને સીધું અર્થિંગ કરેલું હોય છે. વધારાની જો લાઇટ ઉત્પન્ન થશે કે વધારાનું સર્જ ઉત્પન્ન થાય તો એ સીધું ગ્રાઉન્ડ કરી શકાય. તો એના માટે એસપીડીનો ઉપયોગ કરેલો હોય છે. અને એ એસપીડીની અંદરથી પાછું ડીસી સપ્લાય આપણે ઇન્વર્ટરની અંદર આપેલો હોય છે, આ બે પ્લસ અને માઇનસ. હવે આ ઇન્વર્ટર ઓન ગ્રીડ ઇન્વર્ટર સોલર સિસ્ટમ છે. હવે એમાંથી બીજા બે છેડા બહાર નીકળશે, ફેઝ અને ન્યુટ્રલ, કે જે જશે એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર. અને એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર પાછું આ બાજુ પણ એસપીડીનો ઉપયોગ કરેલો હોય છે અને એને પણ ગ્રાઉન્ડ કરેલું હોય છે. હવે આ એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી આપણે એક સીધું સોલર મીટર, આપણે જો સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવીએ તો એની અંદર આપણે એક જીઈબીનું નેટ મીટર હોય છે અને બીજું એક સોલરનું એક ડાયરેક્શનમાં મીટર લાગેલું હોય છે. તો આ મીટરની અંદર જે સોલર ઉત્પન્ન કરશે, જે સૌર ઉર્જા ઉત્પન્ન થઈ હશે, એ કેટલા કિલોવોટમાં છે એ બધું આપણે આ મીટરની અંદર જોઈ શકશું. હવે આ નેટ મીટર છે એ બાય ડાયરેક્શનલ મીટર હોય છે. અહીંયાથી જે આ સપ્લાય છે એ અહીંયા જાય ને આ નેટ મીટર છે, નેટ મીટરનું ગ્રીડ સાથે કનેક્શન થયેલું હોય છે. તો આ જે ગ્રીડમાંથી સપ્લાય આવશે એ નેટ મીટરમાં આવશે. નેટ મીટરમાંથી આપણે ઘરની અંદર જે ઉપકરણો હોય છે, આપણા લોડ કહીએ જે પણ, એની અંદર આપણે એનો વપરાશ કરી શકીએ છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો સોલર મીટર અને નેટ મીટર બંનેમાંથી જે કનેક્શન આવતું હોય એ એની સાથે કનેક્ટેડ હોય છે. એટલે કહેવાનો મતલબ, જ્યારે આપણે હાઉસ હોલ્ડની અંદર ઘરની અંદર ઉપકરણોમાં સપ્લાય વાપરતા હશું ત્યારે સોલરમાંથી જે જનરેટ થશે એ સીધો વપરાશે અને જે બાકી વધશે એ આપણે નેટ મીટર થ્રુ ગ્રીડની અંદર આપી શકીએ છીએ. પણ જ્યારે રાત્રિના સમયે કે સોલર સિસ્ટમ વર્કિંગ ના હોય ત્યારે એ સમયે આપણે ડાયરેક્ટ ગ્રીડમાંથી લોડ ઘરની અંદર વાપરી શકીએ છીએ. તો એટલા માટે નેટ મીટર એ બાય ડાયરેક્શનલ મીટર છે. કેટલું ઇમ્પોર્ટ કર્યું અને કેટલું એક્સપોર્ટ કર્યું એ બંને રીડિંગ આની અંદર બતાવશે, નેટ મીટરની અંદર. હવે અર્થિંગની વાત કરીએ તો એક અહીંયા એસપીડીનું અર્થિંગ આપેલું હશે, એક સોલર પ્લેટની અંદર આપેલું હશે, મતલબ સ્ટ્રક્ચરનું અને એસપીડીનું અર્થિંગ હશે, પ્લસ એક ઇન્વર્ટરનું અને આ અર્થિંગ હશે એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું, ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ અને સોલર પ્લેટનું. અને હજી એક હશે લાઇટિંગ એરેસ્ટરનું. જો ઘરની ઉપર વીજળી પડે તો એ સીધું ગ્રાઉન્ડિંગ કરી દે, અર્થિંગ ઉતારે. તો એના માટે આ આખી ઓન ગ્રીડ સિસ્ટમની અંદર આપણે 3 અર્થિંગ ઉતારેલા હોય છે, 1 મીટરના ડિસ્ટન્સ ઉપર. તો હવે આપણે જોવાનું, ઇન્વર્ટરને જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ તો ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના આપણે મુદ્દા જોઈ લઈએ. તો ઇન્સ્ટોલેશન જો યોગ્ય નહીં હોય તો એ પ્રોપર આઉટપુટ આપણને આપશે નહીં. મતલબ કે જે સૂર્યપ્રકાશ, જે સૌર ઉર્જામાંથી જેટલી પણ ડીસી ઉત્પન્ન થઈ હશે એટલી પ્રોપર એની એફિશિયન્સી પ્રમાણે આઉટપુટ મળશે નહીં. તો બીજા નંબર પર જે સૂર્યપ્રકાશ કે ખુલ્લી જગ્યામાં ઇન્સ્ટોલ ન કરવું. મતલબ કે ઇન્વર્ટરને સીધા સૂર્યપ્રકાશની અંદર ઇન્સ્ટોલ કરવું નહીં, કારણ કે જ્યારે ઇન્વર્ટર વર્કિંગ કન્ડિશનમાં હશે ત્યારે એનું પોતાનું તાપમાન 60 ડિગ્રી કરતાં વધારે જતું રહેતું હોય છે. જો એને સીધા સૂર્યપ્રકાશમાં ઇન્સ્ટોલ કરવામાં આવે તો વધારે પડતી ગરમ થઈ અને બળી જવાની સંભાવના રહેતી હોય છે. ડીસી વાયર તેમજ ફેઝ વાયર લૂઝ ન રહે તે રીતે ફિક્સ કરવા જોઈએ. જો લૂઝ કનેક્શન કરેલું હશે તો ત્યાં સ્પાર્ક થવાની અને એમાં પણ ફાયર થવાની સંભાવના રહેતી હોય છે. પછી જે ઇન્વર્ટરનો સ્ક્રીન ડેટા સરળતાથી આપણે નિરીક્ષણ થાય એ સ્તરે ગોઠવવું જોઈએ. તો ઇન્વર્ટરની ડિસ્પ્લે ઉપર આપણે
વિવિધ જેમ કે ફ્રીક્વન્સી, એનો કરંટ, એના વોલ્ટેજ, ટોટલ કેટલું એને ઉત્પાદન કરીએ બધું આપણે રિયલ ટાઈમ ડિસ્પ્લે પર જોઈ શકતા હોઈએ છીએ. તો ઇન્વર્ટરને આપણે સરળતાથી નિરીક્ષણ કરી શકીએ એ સ્તરે એની ડિસ્પ્લે ગોઠવવી જોઈએ. પછી છે જે દિવાલ પર ઇન્વર્ટર લગાવવાનું છે તે ઇન્વર્ટર વજનનો સામનો કરવા સક્ષમ હોવું જોઈએ. તો જે દિવાલ પર આપણે ઇન્વર્ટરને માઉન્ટ કરવાનું હોય તો એ દિવાલ ઇન્વર્ટરનું વજન સહન કરી શકે એવી હોવી જોઈએ. હવે ઇન્વર્ટર શરૂ અને બંધ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના આપણે મુદ્દા જોઈએ. તો ઇન્વર્ટરને જ્યારે આપણે શરૂ કરવાનું હોય સોલર કનેક્શન કર્યા પછી તો સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ? તો એસી બ્રેકર ચાલુ કરવું જોઈએ. ઓન ગ્રીડ ઇન્વર્ટરમાં એવું છે કે જો ડીસી સપ્લાય તો ઉત્પન્ન કરશે સોલર પ્લેટ, પણ એ ક્યાં સુધી? તો ઇન્વર્ટર સુધી આવીને ઊભું રહેશે. જ્યાં સુધી એને ઓન ગ્રીડ 240 વોલ્ટ સપ્લાય મળશે નહીં ત્યાં સુધી ઇન્વર્ટર ચાલુ થતું નથી. તો પહેલાં ઇન્વર્ટરને ચાલુ કરવા માટે 240 વોલ્ટ જે આપણે ગ્રીડમાંથી સપ્લાય આવતો હોય એ એને આપવો પડશે. પછી છે ડીસી સ્વિચ ચાલુ કરી, જે સોલર પ્લેટમાંથી ડીસી સપ્લાય આપણે જે જનરેટ કરીએ છીએ એ સ્વિચ ઓન કરવી. એ બંને એસી અને ડીસી બંને પાવર સપ્લાય સામાન્ય બંને ચાલુ કન્ડિશનમાં થશે ત્યારે આપણું ઇન્વર્ટર કાર્ય કરવા માટે તૈયાર થઈ જશે. એના પછી સામાન્ય સ્થિતિમાં ઇન્વર્ટર લીલી લાઇટ ચાલુ રહેશે અને ડિસ્પ્લે પર રિયલ ટાઈમ ડેટા બતાવશે. અત્યારે હાલનું કેટલું આપણે ઉત્પાદન સોલર પ્લેટ કરતી હોય એનો ટોટલ ડેટા આપણને ડિસ્પ્લે પર બતાવશે. પછી જ્યારે કંઈ ઇન્વર્ટરનું આપણે મેન્ટેનન્સ કરવાની જરૂરિયાત ઊભી થાય તો ઇન્વર્ટરને બંધ કરવું હોય તો બંધ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં એસી સપ્લાય બંધ કરવું પડશે. જે ગ્રીડમાંથી 240 વોલ્ટ આવતો હોય એ સપ્લાયને આપણે બંધ કરવું પડે તો ઇન્વર્ટર બંધ થશે. અને એ ઇન્વર્ટર બંધ થયા પછી 30 સેકન્ડ બાદ ડીસી સ્વિચ બંધ કરવી. હવે ડીસી સ્વિચ જ્યારે આપણે બંધ કરીએ છીએ એના પછી થોડોક સમય માટે આપણે એને રાહ જોવાની, કારણ કે જે અંદર કેપેસિટર અને ઇન્ડક્ટર હોય એ બધા ચાર્જ થયેલા હોય તો એ ડિસ્ચાર્જ થઈ જાય ત્યાં સુધી આપણે હાથ લગાવો નહીં. અને જ્યારે ડિસ્ચાર્જની કન્ડિશનમાં આવી જાય 2-5 મિનિટ પછી આપણે એસી અને ડીસીના કેબલ ડિસ્કનેક્ટ કરી અને આપણે એનું મેન્ટેનન્સ કરી શકતા હોઈએ છીએ. આ એક એક્ઝામ્પલ તરીકે ઇન્વર્ટરનું ડિસ્પ્લે ઇન્ટરફેસ બતાવેલું છે. અલગ અલગ કંપની હોય તો અલગ અલગ એના ડિસ્પ્લેનો ઇન્ટરફેસ અલગ અલગ હોઈ શકે છે. આપણે ખાલી એક ઉદાહરણ તરીકે આપેલું છે. તો પહેલું જ છે એક પાવર ઇન્ડિકેટર. આ 1 નંબર, 2 નંબર, 3 અને 4. તો 1 નંબર છે પાવર ઇન્ડિકેટર, 2 નંબર છે એલાર્મ ઇન્ડિકેટર છે, 3 નંબર છે OLED ડિસ્પ્લે બતાવશે કે જેની અંદર આપણે રિયલ ટાઈમ ડેટા જોઈ શકીશું, અને 4 નંબર છે ફિઝિકલ બટન હોય છે કે એને આપણે પ્રેસ કરી અને વિવિધ વેલ્યુ આપણે ચેક કરી શકતા હોઈએ છીએ. તો આ એક કોષ્ટકની મદદથી સમજાયું. તો પાવર ઇન્ડિકેટર જે 1 નંબર પર ઇન્ડિકેટર હતું, જો એનું સ્ટેટસ ઓફ કન્ડિશનમાં હશે તો મતલબ કે ઇનપુટ વોલ્ટેજ મળતા નથી. જો ગ્રીન લાઇટ ચાલુ નહીં હોય તો સમજવાનું કે ઇન્વર્ટરને ઇનપુટ વોલ્ટેજ મળતા નથી. સ્લો ફ્લેશિંગ હશે તો ઇન્વર્ટર ચાલુ છે પણ ગ્રીડ કનેક્શનની રાહ જોઈ રહ્યું છે. ડીસી સપ્લાય સૌર પેનલમાંથી ડીસી સપ્લાય મળતો છે એને, પણ ગ્રીડનો સપ્લાય એને મળતો નથી. તો એના માટે શું કરશે? સ્લો ફ્લેશિંગ કરશે, પ્રોપર ગ્રીન લાઇટ નહીં હોય. અને જો ક્વિક ફ્લેશિંગ કરશે તો સમજવાનું કે ગ્રીડ પાવર મળે છે અને સ્વપરીક્ષણ ચાલુ છે. જ્યારે સૂર્યપ્રકાશ ચાલુ થાય એટલે સૌર પેનલોમાંથી જ્યારે ડીસી સપ્લાય ઉત્પન્ન થવા લાગે ત્યારે શું થાય? ગ્રીડ પાવરની અંદર ઇન્વર્ટર બ્લિંકિંગ થવા લાગશે. એની ગ્રીન લાઇટ જે હશે તે એનું સ્વપરીક્ષણ કરશે અને ઓકે મળશે, ગ્રીડ સપ્લાય પણ મળશે અને ડીસી પણ મળશે એટલે શું કરશે? એ ચાલુ થઈ જશે. અને ઓન કન્ડિશનમાં છે ત્યારે ગ્રીડ કનેક્ટેડ અને પાવર જનરેટ, ગ્રીડ કનેક્શન એને પ્રોપર મળે છે અને એ આઉટપુટ આપવા માટે તૈયાર છે. પછી છે એલાર્મ ઇન્ડિકેટર. જે 2 નંબર પર હતું તે એલાર્મ ઇન્ડિકેટર. જો એ ઓન હશે તો એલાર્મ અથવા ખામી મળી આવેલ છે. ચોક્કસ ખામીની માહિતી માટે આપણે ડિસ્પ્લે પરથી એની માહિતી મેળવી શકીએ છીએ કે ઇન્વર્ટરની અંદર શું ખામી છે. બીજું જો એલાર્મ ઇન્ડિકેટર ઓફ હશે તો ઇન્વર્ટર સામાન્ય કન્ડિશનમાં ચાલુ છે એમ સમજવાનું. ત્રીજું છે સ્લો ફ્લેશિંગ. ધીમો ધીમો એ જો ફ્લેશ થતું હશે તો મોનિટરિંગ ડિવાઇસ એટલે કે એની સાથે રાઉટર કનેક્ટેડ હોય છે. આપણે રિયલ ટાઈમ ડેટા આપણી મોબાઈલની અંદર એપ્લિકેશનથી જોઈ શકીએ એના માટે. તો એ જો મોનિટર ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાયેલ નહીં હોય તો એ શું કરશે? સ્લો ફ્લેશિંગ કરશે. ત્રીજું છે ક્વિક ફ્લેશિંગ. તો મોનિટરિંગ ડિવાઇસ સર્વર સાથે જોડાયેલ નથી. મોનિટરિંગ ડિવાઇસ કનેક્ટેડ તો છે પણ સર્વર સાથે જોડાયેલ નથી તો એ શું કરશે? ક્વિક ફ્લેશિંગ કર્યા કરશે. તો એનાથી ઇન્વર્ટર પર કંઈ અસર થશે નહીં. ઇન્વર્ટર ગ્રીન લાઇટ ચાલુ હશે એટલે ઇન્વર્ટર વર્કિંગ કન્ડિશનમાં રહેશે. પછી છે OLED ડિસ્પ્લે. તો જો ઓન હશે તો ઓપરેટિંગની માહિતી આપણે એની ઉપર જોઈ શકીએ છીએ કે કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થતા છે, ટોટલ કેટલા વોલ્ટેજ છે, એની ગ્રીડની ફ્રીક્વન્સી કેટલી છે, એનો વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલા છે, બધી માહિતી એની ઉપર મેળવી શકીએ છીએ. જો ઓફ હશે તો સ્ક્રીન ખામીયુક્ત છે એમ સમજવાનું.
અને બટન છે એને ફિઝિકલી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બંધ કે ચાલુ કરવા માટે. જો એને ટૂંકો પ્રેસ કરશું તો OLED ઉપર આપણે હાલ વાત કરીએ એ પ્રમાણે ગ્રીડની ફ્રીક્વન્સી, ગ્રીડમાં વોલ્ટેજ, ગ્રીડનો કરંટ, પછી ટોટલ દિવસમાં કેટલું ઉત્પાદન કરીએ અને હાલની કન્ડિશનમાં સોલર પ્લેટો કેટલું ઉત્પાદન કરી શકે છે, બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. અને જો એને લાંબુ પ્રેસ કરીએ તો OLED ઉપર પરિણામ સેટ કરી શકીએ છીએ આપણે. એ આપણે જનરલી કરવાનો નથી હોતા, એ કંપની દ્વારા સેટ કરેલા જ હોય છે, પણ લાંબુ પ્રેસ કરીને આપણે એની અંદર વિવિધ પેરામીટર સેટ કરી શકતા હોઈએ છીએ. હવે ટોપિક રિલેટેડ જોઈશું આપણે MCQ. તો પહેલો પ્રશ્ન છે ગ્રાઉન્ડિંગ, અર્થિંગ શા માટે કરવામાં આવે છે? તો પહેલો ઓપ્શન છે સાધનોની સલામતી માટે, બીજો છે ઓપરેટર્સની સલામતી માટે, ત્રીજો છે સિસ્ટમની સલામતી માટે અને ડી છે ઉપરોક્ત તમામ. તો હાલ જ આપણે ખાલી ઓન ગ્રીડ કનેક્શન ડાયાગ્રામ જોઈ ગયા, એની અંદર આપણે દરેકે દરેક વસ્તુ નથી, સાધનની સલામતી માટે પણ અર્થિંગ કરેલું હતું, ઓપરેટર્સની સલામતી માટે પણ હતું અને સિસ્ટમની સલામતી માટે પણ અર્થિંગ કરેલું હતું. તો આનો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. બીજા નંબરનો પ્રશ્ન છે એસપીડીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો એસપીડીનો ઉપયોગ આપણે જોઈએ કે ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ અને એસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર લાગેલું હોય છે. તો એનું ફૂલ ફોર્મ છે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ. તો એ ટ્રીપ થઈ જશે અને આપણી જે આખી સિસ્ટમ છે એને અકસ્માત થતાં બચાવી લે. તો અહીંયા આપેલું છે ઓવર કરંટ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, સર્જ પ્રોટેક્શન અને છેલ્લું છે સિંગલ પોલ પ્રોટેક્શન. તો આની અંદર આવશે સર્જ પ્રોટેક્શનો. ત્રીજો પ્રશ્ન છે MPPT એટલે શું? તો આપણે હાલ હમણાં લેસનની અંદર જોઈ ગયા કે MPPT ઉપર અત્યારે હાલના જે ઇન્વર્ટર છે એ કાર્ય કરે છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ પર, કે જે સોલર સિસ્ટમની અંદર જે મેક્સિમમ તાપમાન ઉપર મેક્સિમમ આઉટપુટ આપવાની કેપેસિટી હોય એ કેપેસિટીને ઇન્વર્ટર એ પોઈન્ટ ઉપર સારામાં સારું આઉટપુટ આપે છે. તો અહીંયા ઓપ્શન છે મહત્તમ પાવર પોઈન્ટ તાપમાન, બીજો છે મહત્તમ પાવર ઉત્પાદન તાપમાન, ત્રીજો છે મહત્તમ પાવર પોઈન્ટ ટ્રેકર અને ચોથો છે ન્યૂનતમ પાવર ઉત્પાદન તાપમાન. તો MPPTમાં આવશે મહત્તમ પાવર પોઈન્ટ ટ્રેકર. પછી છે ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય. તો ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય આપણે જોઈ ગયા કે જે સૌર ઉર્જા સોલર પેનલ ઉત્પન્ન કરે છે DC સપ્લાય, એને એસીમાં રૂપાંતર કરી અને ઘરગથ્થુ કે ગ્રીડની અંદર આપવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર ઓપ્શન આપેલા છે AC to DC, DC to AC, DC to DC અને ઉપરોક્ત તમામ. તો આપણે આની અંદર આવશે ડાયરેક્ટ કરંટ ટુ ઓલ્ટરનેટિંગ કરંટમાં રૂપાંતર કરે છે. અને જો બીજો પ્રશ્ન હોય કે રેક્ટિફાયરનું મુખ્ય કાર્ય જણાવો, તો એમાં આવશે AC to DC, ઓલ્ટરનેટિંગ કરંટ ટુ ડાયરેક્ટ કરંટ. પછી છે આપણે જોઈએ કે આખું કનેક્શન ડાયાગ્રામની અંદર ઓન ગ્રીડ કનેક્શનમાં કે નેટ મીટર તરીકે બાય ડાયરેક્શનલ મીટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે અથવા મીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો બાય ડાયરેક્શનલ મીટરની અંદર આપણે કેટલા વોલ્ટેજ ગ્રીડમાંથી લીધા અને કેટલા આપ્યા એ બંનેની અંદર રિઝલ્ટ દર્શાવે છે. તો એના માટે બાય ડાયરેક્શનલ મીટર જે છે એ વધારાનું પાવર નિકાસ જે આપણે સોલર ગ્રીડે ઉત્પન્ન કર્યો હોય, લોડમાં વપરાય એના સિવાય જે બચ્યો હોય એ પણ એને આપી શકીએ છીએ. અને પાવર આયાત જ્યારે સોલર સિસ્ટમ બંધ હશે તો જે ગ્રીડમાંથી આપણે વાપરીએ એ બંને વસ્તુ નેટ મીટરની અંદર આપણે આઉટપુટ તરીકે જોઈ શકીએ છીએ. તો આની અંદર જવાબ આવશે A અને B બંને. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત આપણે જોઈ ગયા વોલ માઉન્ટ ઓર એરે માઉન્ટ ઇન્વર્ટરનો બેઝિક તાલીમ સહ માર્ગદર્શન આપણે મેળવ્યું. આભાર.